હવે બસ 2 જ દિવસ બાકી છે, કારણ કે 2 દિવસ પછી તો શાળા શરૂ. સોમવારથી શાળા શરૂ. આજે શનિવાર ને કાલે રવિવાર, અને સોમવારથી તો શાળામાં જલસો બાકી. ખરું ને? મને ખબર છે કે મારા જેવા 25% બાળકો એવા હશે કે જેમને શાળાએ જવાની ખૂબ આતુરતા થતી હશે, પરંતુ એક દુઃખ પણ હશે કે હવે વહેલા ઉઠવું પડશે. મોડા ઉઠવાનો સમય ગયો, હવે વહેલા ઉઠીને કામે લાગવું પડશે, કારણ કે આ 21 દિવસ ખૂબ જ આરામ કરી લીધો. હવે ભણવું પડશે, સારા ટકા લાવવા પડશે. સારા ટકા ના લાવ્યા તો મમ્મી પપ્પા અને દાદી ખીજાશે, તે અલગ. શું કરીએ બોલો? અમારા વિદ્યાર્થીઓનું કામ છે ભણવાનું, ભણવાનું ને માત્ર ભણવાનું. આ વેકેશનમાં જલસો કરી લીધો, બસ હવે શાળાએ જઈને જલસો કરવાનો. અને હવે શાળાએ જવું છે, શિક્ષકોને પ્રણામ કરીને હેપી ન્યૂ યર, હેપી દિવાળી વિશ કરીને જે આપણા વાતોના પોટલા બંધાયા છે ને, મિત્રો સાથે બધો ખુલાસો કરવો છે બસ. અને ખાસ મિત્રોને ઝીણવટપૂર્વક બધી વાત કહેવી છે. શાળામાં